ફ્રેન્ડ્સ, તો ચાલો આજે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે, તો હવે આપણે ગરમા ગરમ બાજરાના રોટલા અને રીંગણના ઓળાની રેસીપી તમારી સાથે શેર કરવાની છું. તો આવી જ રીતના બન્યા રહેજો, અને જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો તમારા અહીંયા કેવી ઠંડી છે? અમારા કચ્છમાં તો બહુ જ ઠંડી છે, અને તમે ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો તો પ્લીઝ કમેન્ટમાં જણાવજો, અને વિડીયો પસંદ આવે તો જરૂરથી લાઇક કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે આપણે રીંગણના ઓળાની રેસીપી તમારી સાથે શેર કરું. ચાલો. તો હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ભાવિકાસ ફૂડ મેજિક ગુજરાતીમાં. તો આગળ તમને બતાવ્યું કે આપણે રીંગણના ઓળા માટે અહીંયા ઝીણી સમારી લીલી ડુંગળી લીધી છે, 1 નંગ ટામેટું, સૂકું લસણ લીધું છે, અને 2 નંગ જેટલા લીલા મરચાં લીધા છે. એકદમ સરસ રીતે ઝીણું કટ કરી લેવાનું છે. હવે જે આપણે રીંગણના ઓળા માટે જે રીંગણ આવતા હોય છે મોટા, તેને આ રીતે આપણે ઊભા ચીરા કરી લઈશું, અને એમાં તેલ લગાડીને આ રીતે આપણે એને શેકી લઈશું. તો ઘણા લોકો ડાયરેક્ટ એમને આપણે ખાલી કાણા કરી અને રીંગણ શેકતા હોય છે, પણ આપણે અંદર જીવાત પણ હોય છે ઘણી વખત રીંગણમાં, તો આપણે આવી રીતના કાપા કરી પહેલાં જોઈ લઈશું. અને એકદમ સરસ રીતે શેકાઈ જાય એટલે એના છોતરા ઉતારી ઉપરથી, અને એકદમ આપણે જે પાઉંભાજીનો મેસર હોય તેનાથી આપણે મેશ કરી લઈશું. તો હવે અહીંયા એક કડાઈમાં મેં તેલ લીધું છે, તો અહીંયા 2 થી 3 ચમચા જેટલું મેં તેલ લીધું છે. હવે તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી રાઈ, અહીંયા સૂકું લસણ, અહીંયાથી મેં 15 થી 20 નંગ જેટલું સૂકું લસણની કળી લીધી છે, અને તેને એકદમ સરસ રીતે આપણે ઝીણી સમારી લીધી છે, અને 2 નંગ જેટલા લીલા મરચાં એડ કરી દઈશું. તમે ચાહો તો આમાં લીલું લસણ ઉમેરી શકો છો, એનાથી પણ સ્વાદ બહુ જ સરસ આવે છે. તો આ રીતે હવે આપણે લસણ એકદમ થોડુંક આપણું સતળાય પછી આપણે એને અંદર લીલી ડુંગળી ઉમેરવાની છે. તો અત્યારે જો ઠંડી તો બહુ જ પડી રહી છે, અને આવી રીતના જો રીંગણનો ઓળો અને બાજરાના રોટલા મળી જાય તો ખાવાની કાંઈક અલગ જ મજા આવી જાય છે. તો અહીંયા આપણે લીલી ડુંગળી છે તેને એડ કરી દઈશું. તો હવે લીલી ડુંગળીને પણ આપણે થોડીક વાર સાતળવાની છે, એકદમ સરસ સતળાય અને એકદમ સ્મેલ પણ આવવા લાગશે. તો હવે સતળાઈ જાય પછી આપણે અંદર આગળ ટામેટાં ઉમેરીશું. તો ટામેટાં મેં અહીંયા દેશી લીધા છે, એની ખટાશથી એકદમ સરસ એવું ઓળામાં સ્વાદ આવે છે. તો અહીંયા 1 નંગ જેટલું મેં ટામેટું લીધું છે. તો હવે આપણે એને પણ સાતળવા દઈશું, અને એકદમ સરસ રીતે સતળાઈ જાય પછી આપણે એને અંદર મસાલા એડ કરવાના છે. તો તમે કઈ રીતે રીંગણનો ઓળો બનાવો છો, અને તમારા અહીંયા કેવી ઠંડી છે તો પ્લીઝ કમેન્ટમાં જરૂર જણાવજો. અને જો આ રાતના કે તમે બપોરે જમવામાં બનાવી લીધું તો ખરેખર બહુ જ મજા આવવાની છે. તો હવે આપણે અહીંયા મસાલા કરીશું. તો મેં 1 ચમચી જેટલી હળદર લીધી છે, અને અહીંયા 2 ચમચી જેટલું લાલ મરચું લઈશ. તો તીખાસ પ્રમાણે તમે મરચું ઓછું વધુ કરી શકો છો, પણ જો થોડુંક તીખાસ વધારે હોય તો ઓળો ખાવાની કાંઈક અલગ જ મજા હોય છે. તો હવે આપણે આની અંદર ધાણા જીરું પાવડર ઉમેરીશું. તો 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેર્યું છે, અને થોડુંક મેં અહીંયા ગરમ મસાલો પણ ઉમેર્યો હતો. તો 5 ચમચી જેટલું જ ગરમ મસાલો ઉમેરવાનું છે, અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. અને આ બધાય મસાલા છે તેને એકદમ સરસ રીતે આપણે હલાવી લઈશું, અને એકદમ ધીમા તાપે આ મસાલાને ચડવા દેવાના છે. જેટલા મસાલા ચડશે તો એનો સ્વાદ બહુ જ સરસ આવવાના છે. તો હવે આ મસાલા ચડી જાય પછી આપણે આમાં જે ક્રશ કરેલા રીંગણના ઓળાનું આપણે માવો છે તે આમાં એડ કરવાનો છે. તો આ રીતે તો એકદમ સરસ રીતે મસાલા ચડી જાય, તમે જોઈ શકો છો તેલ ઉપર આવવા લાગ્યું છે. તો હવે આપણે આ જે ક્રશ કરેલો રીંગણનો માવો છે તે હમણાં ઉમેરવાનો છે. તમે ચાહો તો અલગ અલગ રીતે બધા બનાવતા હોય છે. જો લીલી ડુંગળી ન નાખવી હોય તો તમે સૂકી ડુંગળી પણ નાખી શકો છો, અને સૂકી ડુંગળી લસણ વગર પણ ઓળો સારો જ બને છે. તો હવે આ રીતે એકદમ સરસ રીતે હવે માવો ઉમેરી અને આપણે એને મિક્સ કરી લઈશું. અત્યારે શિયાળામાં શાકભાજી પણ બહુ સરસ સરસ આવતા હોય છે. તો તમે મારા ચેનલ પર આવી જ રીતના બન્યા રહેજો, એટલે નવી નવી રેસીપી તમારી સાથે જરૂર શેર કરીશ. તો આ રીતે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું. બધાય માવો છે તે આપણે રીંગણનો તે એકદમ મસાલામાં એકદમ સરસ ભળી જાય એ રીતે આપણે મિક્સ કરીશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે મસાલો બધું આમાં એકદમ મિક્સ થઈ ગયું છે. હવે આને થોડીક વાર આપણે સીજવા દઈશું. તો ધીમા તાપે અને 5 થી 5 મિનિટ જેટલું આપણે સીજવા દઈશું. તો એકદમ સીજી જશે એટલે એનો સ્વાદ એકદમ બમણો આવવાનો છે. તો હવે એકદમ સરસ રીતે સીજી જાય પછી આપણે આને બાજરાના રોટલા ગરમા ગરમ ભાખરી સાથે પણ તમે સર્વ કરી શકો છો. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે કલર પણ તમે જોઈ શકો છો એકદમ ફાઇન આવ્યો છે, અને ખાવામાં પણ બહુ જ ટેસ્ટી બન્યો હતો. તો આ રીતે તમે જરૂર બનાવજો. તમે જોઈ શકો છો હવે તેલ ઉપર આવવા લાગ્યું છે એટલે આપણો ઓળો તૈયાર છે. અને આને તો તમે ગામડામાં તો આપણે જે ચૂલા ઉપર બનાવતા હોય છે એની તો મજા જ કાંઈક અલગ જ હોય છે. તો આ રીતે હવે આપણે તમે જોઈ શકો છો રીંગણનો ઓળો બની ગયો છે. કેવી લાગે છે રેસીપી પ્લીઝ કમેન્ટમાં જરૂર જણાવજો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ. હવે આગળ તમે જોશો તો આમાં રોટલા ડુંગળી, ગોળ અને લીલા મરચાં સાથે સર્વ કર્યું છે. તમે ચાહો તમે ભાખરી સાથે પણ સર્વ કરી શકો છો. થેન્ક યુ સો મચ.